નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ટેટ 1 ની પરીક્ષા છે. મિત્રો, આ પરીક્ષા પહેલા કેટલીક મહત્વની માહિતી જે તમને ઉપયોગી થઈ શકે એવી માહિતીની ખૂબ ઝડપથી અને ટૂંકમાં તમને માહિતી આપું મિત્રો, કે જે માહિતીના આધારે આવતીકાલનું આપનું જે પેપર છે એ ખૂબ વધારે સારી રીતે આપ લખી શકો. સૌથી પહેલા મિત્રો, સૌથી આવા 10 પોઈન્ટ 8 થી 10 પોઈન્ટની ચર્ચા કરવી છે કે આટલી બાબતો તમારે ચોક્કસ ધ્યાનમાં રાખવી પડે. સમય ખૂબ ઓછો લઈશ કેમ કે આપણી પાસે પણ સમય જે છે એ નહીં હોય. સૌથી પહેલો પોઈન્ટ જે છે એ છે કે આપ ઘરેથી નીકળ્યા હશો તો ઘરેથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાની વાત કરું. પહોંચવું તો ઘરેથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવું એના માટે સૌથી પહેલા તો મિત્રો, આજે બધા નીકળી ગયા હોય અને રાત્રે જે છે સુધીમાં પહોંચી ગયા હોય, આવું આયોજન કરવું જોઈએ. કોઈ મિત્રો એવું આયોજન બિલકુલ ન કરવું જોઈએ કે ભાઈ આપણે સવારમાં 9 વાગે કે 10 વાગે એક્ઝામ સેન્ટર છે તો સવારમાં વહેલા 2 વાગ્યાની બસ છે કે 4 વાગે ફોર વ્હીલ લઈને નીકળશું. બિલકુલ નહીં મિત્રો. એની ખૂબ અસર પછી તમારા મગજ ઉપર પડતી હોય. સવારમાં તમે ભાગમ ભાગ કરીને બસમાં પહોંચો અને ત્યાંથી ભાગમ ભાગ કરીને પરીક્ષા સેન્ટરે પહોંચો. મારા ખ્યાલથી આજના મારા અનુભવ પ્રમાણે મિત્રો, આજે પરીક્ષા સેન્ટર સુધી આપે પહોંચી અને મસ્ત ત્યાં કોઈ રૂમ રાખી અને 3-4 વિદ્યાર્થી વચ્ચે રૂમ રાખો. માત્ર 200, 250, 300 રૂપિયા પર પર્સન આવશે. તો એવી રીતે આજે સૌથી પહેલા તો પહોંચી જવું. બીજો મહત્વનો પોઈન્ટ શું છે કે ભાઈ તમારું જે સ્કૂલ જે છે, સ્કૂલ જેમાં પરીક્ષા સેન્ટર હશે, આનું લોકેશન જે છે, લોકેશન એ ખાસ જોઈ લેવું, જેથી કરીને આવતીકાલે કોઈ મિસ્ટેડ ના થાય કે પહોંચવામાં કેટલું દૂર છે, આ તે બધી બાબત તમને ખ્યાલ રહે. ત્રીજો મહત્વનો પોઈન્ટ મિત્રો, કે આપનો કોલ લેટર અને આઈડી કાર્ડ જે છે, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, એ ચોક્કસ તમે સાથે લઈ જશો. ખૂબ આ મહત્વની બાબત છે. એના પછીનો મહત્વનો પોઈન્ટ જે છે કે તમે પરીક્ષા સેન્ટર સુધી પહોંચી જશો અને હવે તમને સૌથી પહેલા OMR શીટ આપશે. આ OMR શીટ આપશે, એમાં બધી જે માહિતી જે છે, આ માહિતી ભરવા માટે ખૂબ વ્યવસ્થિત રીતે આ માહિતી ભરજો. તમે ઘરેથી નીકળો અને પરીક્ષા દઈ અને રિટર્ન આવો ત્યાં સુધીની આખી પ્રોસેસ તમને કહું છું. સૌથી પહેલા તો ખૂબ શાંતિ રીતે પહોંચી જવું. ખોટી ભાગમ ભાગ, ખૂબ તણાવ, ખૂબ ચિંતા, શું થશે, કેવું પેપર હશે, કેવું જશે, મિત્રો બિલકુલ આ બધી ચિંતાઓથી મુક્ત રહેવું. આ જીવનની એક પરીક્ષા છે, આખી જિંદગી નથી. બરોબર છે. આવી ઘણી બધી પરીક્ષાઓ તમારે હજી આપવાની થશે. આમાં પાસ થઈ જશો, નોકરી મળશે, પછી પણ ઘણી પરીક્ષાઓ આવી આપવાની થશે. એટલે પહેલા તો માનસિક રીતે રિલેક્સ રહીને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવું. આઈડી કાર્ડ સાથે લઈ જવા. કોલ લેટરની અંદર પરીક્ષાનું તમારા મોબાઈલમાં લોકેશનના આધારે આખું જોઈ લેવું, નામમાં કોઈ મિસ્ટેક નથી, આ તે બધું. OMR સીટ ક્લાસરૂમમાં તમે પહોંચી ગયા છો, OMR સીટ તમને હવે આપે છે. સૌથી પહેલા તો OMR સીટની અંદર તમારો રોલ નંબર, બરોબર, પછી પ્રશ્નપત્ર નંબર અને તમારો જે બેઠક નંબર છે, આ બધી વસ્તુ મારા ખ્યાલથી એક સરખી હશે. OMR સીટમાં ખૂબ વ્યવસ્થિત રીતે આખી માહિતી તમારે ભરવી. પછી એવું ના થાય કે ભાઈ પરીક્ષા તારીખ લખવાની હોય અને તમે તમારી જન્મ તારીખ લખી નાખો. પેપરની સિરીઝ લખવાની હોય છે, ABCD, બરોબર. રોલ નંબર આખો જે છે એ ઘૂંટીને કરવાનું હોય છે. પછી આમ 23, 54, 29 હોય તો અહીંયા આ 23માં અહીંયા 3 ડાર્ક કરવાનું હોય એટલે અહીંયા બાજુમાં 3 ડાર્ક કરી નાખીએ. આ 2 અહીંયા 2 કરવાનું હોય એટલે આગળમાં કરી નાખીએ ને 1 તો આવી સામાન્ય ભૂલો OMR સીટમાં બિલકુલ જે છે એ ન થાય. આનું ખાસ ધ્યાન રાખવું. OMR સીટની અંદર જે પણ તમારે ડાર્ક કરવાનું હોય એના માટે મિત્રો શક્ય હોય તો બ્લેક કલરની અને ઘાટી 2 થી 3 બોલ પેનો જે છે એ બટરફ્લાય જે છે એ તમારે યુઝ કરવી. બરોબર. સરસ મજાની ઘાટી બોલપેન જે 10 થી 15 રૂપિયાની આવે છે. પેલી 2-3 રૂપિયા વાળી આછી બોલપેનો બિલકુલ યુઝ ન કરવી. 2 થી 3 બોલપેનો સ્પેરમાં રાખવી. તમારે જે પેનથી લખવાનું શરૂ કરો એ જ કલરથી OMR સીટ આખી પૂરી કરવી. બિલકુલ આની અંદર કોઈ પ્રશ્નનો જવાબ લખી નાખો અને પછી એમાં ભૂલ નીકળે તો વ્હાઇટનર જે છે, આ વ્હાઇટનરનો બિલકુલ ઉપયોગ ન કરવો. બીજી મહત્વની બાબત યાદ રાખશો, જ્યારે હવે પ્રશ્નપત્ર હવે તમારા હાથમાં આવી ગયું છે, એનું સીલ જે છે એ તમે તોડી નાખ્યું છે અને સમય શરૂ થઈ ગયો છે, તો હવે શું કરવાનું છે તો કે હવે મિત્રો પ્રશ્નના જવાબો લખવાના ચાલુ કરવાના છે તમારે.
તો આ પ્રશ્નના જવાબો ચાલુ કરવાના છે. એમાં શું ધ્યાન રાખવું, તો ખાસ સૌથી પહેલા તો પ્રશ્નનો ક્રમ યાદ રાખવો. પ્રશ્નનો ક્રમ, કે અહીંયા તમે પ્રશ્નપત્રની અંદર 32મો પ્રશ્ન વાંચતા હોવ તો સામે OMR શીટમાં 32માં જ ટીક કરવું. પછી ઘણીવાર એવું થઈ જાય, અહીંયા 32મો હોય, અહીંયા 33માં ડાર્ક કરતો જાય, 34નો જવાબ ભાઈ પ્રશ્ન વાંચતો હોય 34નો અને 35માં ટીક થતી હોય, 33માં થતી હોય. આવા 10-12 પ્રશ્ન તો એવા જતા રહે. આવી કોમન ભૂલો જે મારા અનુભવના ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલો કરતા હોય છે. તો આવી ભૂલો મિત્રો અહીંયા કહું છું, જેથી કરીને આવી ભૂલો તમારે ના થાય. બીજી મહત્વની બાબત મિત્રો કહી દો, હવે પેપર ચાલુ કર્યું છે, કઈ રીતે પેપર લખવું, તો એના માટેની વાત કરું કે પેપર લખવું કઈ રીતે, OMR શીટની અંદર જવાબો કઈ રીતે લખવા. સૌથી પહેલા તો તમને બધાને ખ્યાલ છે કે 150 પ્રશ્નો છે, 30 માર્કના 5 વિભાગ છે. તો સાહેબ સૌથી પહેલા શું કરવું, તો કે પહેલા પ્રશ્નથી લઈને 150 પ્રશ્નની અંદર મિત્રો જે પ્રશ્ન એવા હોય જેમાં તમારે 5 સેકન્ડ વિચાર નથી કરવાનો, જેવો જવાબ તમને ચોક્કસ આવડે છે, બરોબર છે, કે ભાઈ ગીજુભાઈ બધેકાનું જન્મસ્થળ કયો જિલ્લો છે, તો સીધો તમારે જવાબ ટીક કરવાનો છે ભાવનગર. કોઈ પ્રશ્ન પૂછો તમને, બરોબર, કે શાસ્ત્રીય અભિસંધાન જે છે એ કોનો સિદ્ધાંત છે, શાસ્ત્રીય અભિસંધાન જે છે, તો કે ભાઈ પાવલોનો, સીધો ટીક જ કરવાનો છે. BF સ્કિનરે શેના ઉપર પ્રયોગ કર્યો હતો, તો સીધો જવાબ તમારે ટીક જ કરવાનો છે કે કબૂતર અને ઉંદર ઉપર. XYZ મતલબ 1 થી 150 પ્રશ્નમાં સૌથી પહેલા એવા પ્રશ્નો મિત્રો ટીક કરી નાખવા કે જેમાં તમારે 7-8 સેકન્ડ વિચારવાનું નથી, જેનો જવાબ તમને ચોક્કસ આવડે છે. આ 150 પ્રશ્નમાંથી જે પણ 70, 80 કે 50 આવા પ્રશ્નો હોય ચોક્કસ જવાબ એ પહેલા રાઉન્ડમાં તમારે ટીક કરવા. બીજું મિત્રો, જો એક સાથે 30 ગણિતના, એક સાથે 30 ગુજરાતીના આમ હોય તો બરોબર છે, પણ એમ ન હોય તો તમારે એવું કરવું કે પહેલા બધા પ્રશ્ન બાળ વિકાસના હોય એ ટીક કરી નાખવા, પણ કેવા જેમાં વિચારવાનું જ નથી, ચોક્કસ સીધો જવાબ આવડે જ છે. પછી બીજો રાઉન્ડ એવો લાવો જેમાં તમારે થોડું ઘણું વિચારવું પડે, થોડુંક વિચારવાથી તમને યાદ રાખવું પડે, બરોબર. અને ત્રીજો રાઉન્ડ મિત્રો એવો રાખો જેમાં તમારે ગણવાનું હોય, થોડોક સમય માંગી લે, ન આવડતું હોય તો વિચારવાનો હોય. તો આવી રીતે મિત્રો આખું પેપર જો તમે લખશો તો સારામાં સારું પેપર તમને જશે. એકવાર બધી રીતે તમારે યાદ કરી લેવું જોઈએ આખો સિલેબસ, કે 30 માર્કનું બાળ વિકાસ છે, 30 માર્કનું ગુજરાતી છે, એમાં પણ 15 માર્કનું ધોરણ 1 થી 5 અને 15 માર્કની પદ્ધતિ, 30 માર્કનું ગણિત છે, 15 માર્કની પદ્ધતિ છે, વિષય વસ્તુ છે, 30 માર્કનું તમારે અંગ્રેજી છે, એમાં પણ પદ્ધતિ છે અને વિષય વસ્તુ છે, 30 માર્કનો જનરલ નોલેજ છે. આ બધું તમારા મગજમાં હોવું જોઈએ. તો મિત્રો સારામાં સારું પેપર જાય એ માટે તમે જો સ્થળ ઉપર પહોંચી ગયા હોવ તો અંતિમ વખત તમે આજે રાત્રે શાંતિથી લેટ રાત્રિ સુધી રિવિઝન પણ કરી શકો, બરોબર. એકવાર ઝડપથી 1 થી 5 ધોરણનું પર્યાવરણના પાઠ્યપુસ્તકો છે એ જોઈ લેવા, ગુજરાતીના 1 થી 5 ધોરણના પાઠ્યપુસ્તકો જોઈ લેવા, એની અનુક્રમણિકા જોઈ લેવી, લેખકો જોઈ લેવા. એવી જ રીતે મિત્રો એના સિવાયના બાળ વિકાસની આખી બુક જે છે એ રિવિઝન સ્વરૂપે તમે શોર્ટ નોટ્સ બનાવી હોય એ આખું જોઈ લેવું. અંતિમ સમયે કરેલું આ રિવિઝન જે છે એ ખૂબ ઉપયોગી જે છે એ થતું હોય. પણ પછી એનો મતલબ એવો નથી તમે રાત્રે બસમાં જાઓ છો અને બસમાં તમે લાઇટ મોબાઈલની રાખીને આમ જોવો છો, આવું ન કરવું. તો ફરીવાર મિત્રો આપ સૌની ટેટ 1ની આ પરીક્ષા ખૂબ સારામાં સારી જાય. ના જેટલા પણ મુદ્દાઓ મેં કીધા છે આ જો તમને ઉપયોગી થાય એવા લાગ્યા હોય તો આપણો વિડીયો જે છે મિત્રો એ લાઈક કરશો અને તમારા તમામ મિત્રોની અંદર શેર કરશો. આવતીકાલની ટેટ 1ની પરીક્ષા માટે આપ સારામાં સારું મેરિટ બનાવો અને આ પરીક્ષા જે છે બિલકુલ ભયમુક્ત, ચિંતામુક્ત અને તણાવ મુક્ત રીતે મિત્રો આપો, બરોબર. એ માટે ફરીવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. જય હિન્દ.